i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આંકલાવના ઉમેટા રોડ પર ગમતવાર અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે। અકસ્માતમાં બાઇક પર સવાર બે વ્યક્તિઓના દુઃખદ મોત નીપજ્યા છે। આંકલાવ તાલુકાના આંકલાવ ઉમેટા રોડ ઉપર સત્યવિજય હોટલની બાજુમાં એક બાઇક પર સવાર બંને પર લાકડાથી ભરેલા ટ્રેક્ટર ફરી વળતા બાઇક પર સવાર યુવક અને યુવતીનું દુઃખદ મોત થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે યુવક પાદરાના મુવાલ ગામનો હોવાનું સામે આવ્યું છે। જે બનેલ ગમતકાર અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે। આ ગમતકાર અકસ્માતમાં મોતને ભેટેલા બંને યુવક અને યુવતીના મૃતદેહોને વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે। મળતી માહિતી મુજબ ટ્રેક્ટરમાં મોટી માત્રામાં લાકડાનો જથ્થો ભરેલો હતો, જેને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે। આ લાકડું કઈ પરમિશનથી લઈ જવાતું હતું, મામલતદાર કચેરીની કે ફોરેસ્ટ ખાતાની, તે અંગે તપાસ કરવાની માંગ ઉઠી રહી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ લાકડાથી ભરેલા ટ્રેક્ટરો આ રોડ પર વારંવાર બેફામ ઝડપે પસાર થતા હોય છે, જેના કારણે અકસ્માતની શક્યતા વધી રહી છે। લોકો દ્વારા જવાબદાર તંત્ર પાસે આવા ટ્રેક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। આંકલાવ પોલીસને જાણ થતાં તુરંત પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી। તે દરમિયાન મોટી માત્રામાં લાકડા ભરેલા ટ્રેક્ટરને આંકલાવ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે। આ સર્જાયેલ અકસ્માત અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।